નવી વસ્તી નીતિ અને પ્રજનન દર ટોટલ ફર્ટિલિટી રેટનો કોન્સેપ્ટ, આ વસ્તુ તમારા માટે બહુ મહત્વની છે ઇકોનોમીને લઈને. ઇકોનોમી અને સોસાયટી બંને માટે, એટલે પ્રિલિમમાં તો કામ આવશે જ પણ મીન્સમાં પણ કામ આવશે. જોઈએ, ઝડપથી બદલાઈ રહેલા સામાજિક આર્થિક પરિદ્રશ્ય અને વાસ્તી વિષયિક માળખાને, જેને ડેમોગ્રાફિક સ્ટ્રક્ચર કહેવામાં આવે, એને ધ્યાનમાં રાખીએ તો દેશના દક્ષિણના રાજ્યો દ્વારા વસ્તી નીતિમાં એક મોટો વૈચારિક બદલાવ, કન્સેપ્ચ્યુઅલ શિફ્ટ લાવવામાં આવી રહ્યો છે. આના અંતર્ગત ઘટતા પ્રજનન દર, ફર્ટિલિટી રેટ અને ભવિષ્યમાં વૃદ્ધોની વધતી વસ્તી આર્થિક જોખમોને નુકસાન પહોંચી વળવા માટે અહીંયા એક વિશેષ આર્થિક સહાય પૂરી પાડવાની નવી નીતિ જાહેર કરવાની માંગ છે. તો આ વસ્તુ સમજવાની જરૂર છે, રાઈટ? હવે આ વસ્તુ સમજો. તમને આ અહીંયા કીવર્ડ છે, આ કીવર્ડ તમને પૂછી શકે છે કે વસ્તી નીતિમાં પ્રોનેટાલિસ્ટ બરાબર અભિગમ શું છે? વોટ ઇઝ પ્રોનેટાલિસ્ટ? પ્રોનેટાલિસ્ટનો અર્થ શું થાય છે? તો અત્યાર સુધી સ્વતંત્ર ભારતનો વસ્તી વિષયક અભિગમ વસ્તી નિયંત્રણનો હતો, જેને કહેવાય એન્ટીનેટાલિસ્ટ અથવા બે બાળકની નીતિ. બરાબર? અહીંયા સરકાર શું બોલે? હમ દો હમારે દો. આને કહેવાય રિપ્લેસમેન્ટ રેટ. કેટલો? કે ભાઈ 2.0. 2 નો રિપ્લેસમેન્ટ રેટ છે. આઈડિયલ રિપ્લેસમેન્ટ રેટ કેટલો હોવો જોઈએ? 2.1. એટલે અહીંયા 0.5% દરથી સ્ટેડી, પ્રતિ વર્ષ 0.5 દરથી સ્ટેડી પોપ્યુલેશન ગ્રોથ થાય, રાઈટ? તો 2.1 આઈડિયલ છે. હમ દો હમારે દો કોન્સેપ્ટ 2.0 પર ભાર મૂકે છે. તો આ વસ્તુ સમજવાની જરૂર છે. હમ દો હમારે દો એટલે કે બે મા બાપ મરશે તો કેટલા બાળકને મૂકીને જોશે, પોતાની જાતને કેટલા લોકોથી રિપ્લેસ કરવાના છે, એને કહેવાય રિપ્લેસમેન્ટ રેશિયો. 2 જણ જો રિપ્લેસ 2 જણથી કરે તો એને 2.0 શું કહેવાય? રિપ્લેસમેન્ટ રેશિયો કહેવાય. પણ 2 માતા પિતા 4 બાળકને પેદા કરે તો અહીંયા રિપ્લેસમેન્ટ રેશિયો કેટલો કહેવાય? 4. કે આ 4 લોકો આ પેલા 2 લોકોને રિપ્લેસ કરશે અર્થની પોપ્યુલેશનમાં ભવિષ્યમાં, રાઈટ? તો આ કોન્સેપ્ટ તમને ખબર હોવી જોઈએ. તો આના પર કેન્દ્રિત હતો, કારણ કે વસ્તી વિસ્ફોટ સંસાધનો પર દબાણ વધારતું હતું. પરંતુ વર્તમાન પરિસ્થિતિમાં અલગ પડકાર છે. આ પ્રોનેટાલિસ્ટ નીતિ શું છે? કે આ એક એવો વસ્તી વિષયક અભિગમ છે જે વસ્તી ઘટાડાને રોકવા માટે વધુ બાળકોના જન્મને પ્રોત્સાહિત કરે છે. વિશ્વના ઘણા વિકસિત દેશો જેમ કે જાપાન, કોરિયા અને આ નીતિ અપનાવી ચૂક્યા છે, કારણ કે તમને ખબર છે કે આગળ જઈને અત્યારે વસ્તી વધી રહી છે, પણ એક ટાઈમ એવો આવશે જેમાં ડ્રોપ આવશે. કેવી રીતે? કે અત્યારે આપણે ફર્ટિલિટી રેટને 2.1 થી વધારે રાખીએ. આ પોઈન્ટ પર ફર્ટિલિટી રેટ આપણે 2.1 અચીવ કરી લીધો, રાઈટ? અત્યારે માની લો કે 3 ચાલી રહ્યો છે, વસ્તી વધી રહી છે, અને પછી આપણે એક સમયે અહીંયા પ્રોત્સાહન આપીને ફર્ટિલિટી રેટ 2.1 અચીવ કરી લીધો. પણ એ ટાઈમે આપણી પહેલાની જનરેશન અથવા આપણી જનરેશન બધા બુઢા થઈ ગયા અને ધીરે ધીરે મરવાનું શરૂ કરી દે છે, અને નવી પેઢી ટેવાયેલી છે કેટલા ઓછા ફર્ટિલિટી રેટ પ્રમાણે. તો અહીંયા સતત વસ્તીમાં ડ્રોપ જોવા મળશે, સતત વસ્તીમાં ઘટાડો જોવા મળશે. તો અહીંયા એવો અભિગમ છે કે તમે વસ્તી વધારો, જેથી ભવિષ્યમાં વસ્તી માપમાં બેલેન્સ થાય, ઘટે. આ નીતિ અપનાવી ચૂક્યા છે. ભારત પણ હવે આ નીતિ તરફ વધી રહ્યું છે. આ નીતિને કહેવાય પ્રોનેટાલિસ્ટ. આ તમને ખબર હોવી જોઈએ. આનું કારણ શું છે? કે દક્ષિણના રાજ્યોમાં ઝડપી શહેરીકરણ, મોડી ઉંમરે લગ્ન અને ઉચ્ચ સાક્ષરતા દરને કારણે વસ્તી વૃદ્ધિ દરની અપેક્ષા કરતા ઘણું ઝડપથી ઘટી રહ્યો છે. હવે પ્રિલિમમાં તમને પૂછે કે TFR કોને કહેવાય? ટોટલ ફર્ટિલિટી રેટ. તો તમને ખબર હોવી જોઈએ કે એક મહિલા પોતાના સમગ્ર પ્રજનન કાળ, એટલે મહિલાના જ્યારથી પીરિયડ આવવાના શરૂ થાય, ત્યાંથી લઈને મહિલા મેનોપોઝમાં આવે, આ બંનેની વચ્ચેનો સમય છે ને, એને કહેવાય અહીંયા મહિલાનો પોતાનો પ્રજનન કાળ. બરાબર? ફર્ટિલિટી વિન્ડો કહેવામાં આવે. અને શું કહેવામાં આવે? ફર્ટિલિટી વિન્ડો, રાઈટ? તો સામાન્ય રીતે અત્યારે મહિલા કેવું 15 વર્ષની આજુબાજુ અહીંયા
પીરિયડ્સમાં આવી જતી હોય છે અને અહીંયા 49, 48, 50 વર્ષની આજુબાજુ મહિલાને મેનોપોઝ આવી જતું હોય છે, એટલે પીરિયડ આવવાના બંધ થઈ જાય. પીરિયડ તમને ખબર છે કે આવવાના બંધ થઈ જાય તો એ કન્સીવ કરી શકે નહીં, બાળક થઈ શકે નહીં. તો 15 થી 49 વર્ષની ઉંમર દરમિયાન એક મહિલા સરેરાશ કેટલા બાળકોને જન્મ આપે છે ને કે પોતાના આ આખા પ્રજનન કાળ દરમિયાન જેટલા બાળકોને જન્મ આપે છે એને કહેવાય કુલ પ્રજનન દર. એને શું કહેવાય? ટોટલ ફર્ટિલિટી રેટ. આ વસ્તુ તમને ખબર હોવી જોઈએ. રિપ્લેસમેન્ટ લેવલ ફર્ટિલિટી ઓલરેડી તમને સમજાવી દીધું છે કે વસ્તીશાસ્ત્રનો સૌથી મહત્વનો આંકડો છે. જ્યારે કોઈ દેશ કે રાજ્યનો TFR 2.1 પહોંચે ત્યારે તેને રિપ્લેસમેન્ટ લેવલ કહેવાય છે. એનો અર્થ છે કે વર્તમાન પેઢી નવી પેઢી દ્વારા સંપૂર્ણપણે શિફ્ટ થઈ ગઈ છે, કે 2 મા બાપ એની જગ્યાએ 2 છોકરા મૂકીને જશે તો વસ્તી સ્ટેબલ રહેશે. અને 2.1 એક એવરેજ નંબર છે, કોઈ દિવસ 0.1 બાળક તો હોવાનું નથી. આ એક એવરેજ નંબર છે. આ એવરેજ નંબર શું રિપ્રેઝેન્ટ કરે છે કે દર 10 માતા પિતા હશે એમાંથી 9ના છે ને 9ના 2 બાળક હશે અને 10માના 3 બાળક હશે. એટલે અહીંયા થોડો વસ્તી વૃદ્ધિ દર, એકદમ માપનો વસ્તી વૃદ્ધિ દર જોવા મળશે. આ લાંબા ગાળે વસ્તીની સ્થિરતા જાળવવામાં મદદ કરશે. આનાથી ન વધે ના ઘટે, કારણ કે કેટલાના મૃત્યુ પણ થશે, કેટલાક અહીંયા કોઈ બીજી સ્થિતિમાં પણ હશે. તો 2.1 એટલા માટે કીધું છે. 2.1 કહેવાનું કારણ કે જે મૃત્યુ પામે અથવા જે અહીંયા બહાર જતા રહે, ભારતમાં કાઉન્ટ ન થાય, રાઈટ, એમને અહીંયા 0.1 દ્વારા રિપ્લેસ કરી શકાય. તો આપણે બેલેન્સ છે, રાઈટ. વર્તમાનની સ્થિતિ શું છે કે રાષ્ટ્રીય પરિવાર સ્વાસ્થ્ય સર્વેક્ષણ, જેને નેશનલ હેલ્થ ફેમિલી સર્વે કહેવામાં આવે છે, એનું 6થું સંસ્કરણ અહીંયા શરૂ થવા જઈ રહ્યું છે. ભારત સરેરાશ TFR 2.0 પર આવી ગયો છે, રાઈટ. 2.1 થી પણ નીચે આવી ગયો છે, ખાસ કરીને સધર્ન સ્ટેટમાં જ્યાં TFR 1.7 થી 1.5 ની વચ્ચે છે. તો હમ દો હમારા એક થઈ રહ્યું છે અહીંયા, રાઈટ. કેટલા માતા પિતા અહીંયા 2 અને 3ની વાત છે બાળકોની, 2 થી 3 બાળકોની વાત છે. એમાંથી ક્યાં શિફ્ટ થઈ રહ્યા છે કે 90% લોકો 2 કરશે, 10% લોકોના 3 બાળક હશે. એનાથી 90% લોકો અહીંયા 1 કરી રહ્યા છે અને 10% લોકો અહીંયા 2 બાળક કરી રહ્યા છે, જે આ સ્થિતિ લાવીને મૂકી દે છે જેનાથી ભારતની વસ્તી ભવિષ્યમાં ઘટશે. આના સામાજિક પડકારો શું છે? સામાજિક પડકાર છે વસ્તી વૃદ્ધિ, કે વૃદ્ધોની વસ્તી વધતી જાય છે, પ્રજનન દર લાંબા સમય સુધી નીચો રહે. અને આપણે પહેલાની પેઢી, આપણી આજુબાજુની પેઢીમાં તો આપણા મા બાપે 2, 3 અને ગામડામાં તો 4, 5 બાળકો કરી નાખ્યા છે. આ બધા આજથી 20, 25, 50 વર્ષ પછી શું થશે? ઉંમર લાયક થઈ જશે. પણ એમના છોકરાઓના છોકરા કેટલા હશે? 1 કે 2 જ હશે. તો આ જ્યારે લોકો મરવાનું શરૂ કરશે આજથી 50, 60 વર્ષ પછી, તો જે નવી પેઢી હશે એની માત્રા ઓછી હશે. ઘરમાં 10 લોકો રહેતા હશે ને અચાનક ઘરમાં 3 લોકો થઈ જશે. આ વસ્તુ અહીંયા આપણને બહુ જ એક ચેલેન્જ લાવવાની છે. આનાથી આશ્રિત વસ્તી, જે યંગ પર ડિપેન્ડન્ટ છે, એનું પ્રમાણ વધશે અને હેલ્થ કેર અને પેન્શન પર પણ બોજ વધશે. આનાથી આપણે ફાયદો ઉઠાવવો હોય તો 2 વસ્તુ લઈ શકીએ. ફાયદો ઉઠાવો, સ્કિલ ડેવલપ કરો. કેમાં? કેર ઇકોનોમીમાં. કેર ઇકોનોમીમાં તમે સ્કિલ ડેવલપ કરો. આને કહેવાય સિલ્વર ઇકોનોમી. વૃદ્ધોની સાર સંભાળ, બરાબર. વૃદ્ધોની સાર સંભાળ ને જેરિયાટ્રિક કેર કહેવાય. અને તેમની ઇકોનોમીને કહેવાય સિલ્વર ઇકોનોમી. ઓવરઓલ સાર સંભાળની ઇકોનોમીને શું કહેવાય? કેર ઇકોનોમી કહેવાય. તમને આ પૂછી શકે છે. આની સાથે ડેમોગ્રાફિક ડિવિડન્ડ, કે અત્યારે તો એવરેજ વસ્તી કેટલી છે ભારતની? 29 વર્ષની છે, પણ કાર્યકારી વય જૂથ વર્કિંગ પોપ્યુલેશન 15 થી જો 59ની વચ્ચેનું છે, એમાં અછત ઊભી થશે, કારણ કે મોસ્ટલી લોકો 60નો આંકડો પાર કરી ગયા હશે. રાજકીય પ્રતિનિધિત્વનું જોખમ છે કે ભારતની સંસદની બેઠકોમાં અહીંયા વસ્તીના આધારે રિપ્રેઝન્ટેશન થાય છે. જો દક્ષિણના રાજ્યોની વસ્તી નિયંત્રણમાં સફળ રહ્યા અને ઉત્તરના રાજ્યો બિહાર, યુપીમાં TFR ખૂબ ઊંચો રહ્યો, તો અહીંયા પોલિટિકલ રિપ્રેઝન્ટેશન પણ મિસમેચ થઈ જશે. આના કારણે ઘણીવાર આંતરિક ઉગ્રવાદ પણ જોવા મળી શકે છે. રાજ્યો વચ્ચે અહીંયા વેર ભાવના પણ આવી શકે છે. તો રાઈટ,